વિક્રમ સંવત 2081 માક્ષર વદ 14 તારીખ 29/12/2024 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા આયોજિત રવિ સભા અંતર્ગત ચાલો આપણે સારું જ જોઈએ, ચાલો આપણે સારું જ કરીએ, ચાલો આપણે સારું જ બોલીએ. આ સિરિયલમાં ભાગ 5 મનની રમત, મનની રમત અતિ ઉપયોગી એક સંવાદ આપની આગળ હું રજૂ કરી રહ્યો છું. શાયદ મને તમને મન જીતવા માટે, વાસનાને દબાવી ટાળવા માટે ઘણું બધું કામ લાગશે. મન હોય છે સહુ પાસે, પણ મનોબળ નહીં જ્ઞાન. મન તો બધા પાસે છે, મનોબળ કોઈકની પાસે જ હોય. જગમાં કોઈક જ હોય છે મનના બળિયા મહાન, મનના બળિયા મહાન. જ્ઞાન બ્લડ ગ્રુપ ઘણાયનું હોય છે પોઝિટિવ, પણ વિચાર મોટે ભાગે હોય છે નેગેટિવ, હોય છે નેગેટિવ. મન હોય છે સહુ પાસે, પણ મનોબળ નહીં જ્ઞાન. મન હોય છે સહુ પાસે, પણ મનોબળ નહીં જ્ઞાન. મન હોય છે સહુ પાસે, પણ મનોબળ નહીં જ્ઞાન. મન હોય છે સહુ પાસે, પણ મનોબળ નહીં જ્ઞાન. જગમાં કોઈક જ હોય છે, જગમાં કોઈક જ હોય છે મનના બળિયા મહાન. ભક્તો મનના બળિયા મહાન, મનના બળિયા મહાન. ભક્તો મનના બળિયા મહાન. ઓ જ્ઞાન બ્લડ ગ્રુપ ઘણાયનું હોય છે પોઝિટિવ. જ્ઞાન બ્લડ ગ્રુપ ઘણાયનું હોય છે પોઝિટિવ, પણ વિચાર મોટે ભાગે, પણ વિચાર મોટે ભાગે હોય છે નેગેટિવ, હોય છે નેગેટિવ. હોય છે નેગેટિવ, હોય છે નેગેટિવ. બે મિત્રો હતા, એકનું નામ નિખિલ ને બીજાનું નામ નિયમ. સ્ટોરી તો સાચી છે, નામ બદલ્યા છે. કોલેજ કાળથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. એમાં નિયમને ઘરમાંથી સત્સંગ, નિખિલને નહીં. પરંતુ નિયમે નિખિલને સત્સંગની ખૂબ વાતો કરી, સંતોનો મહિમા કયો, ગુરુજીનો મહિમા કયો, ભગવાનનો મહિમા કયો. એટલે એને રસ પડ્યો અને સત્સંગમાં જોડાણો. નિયમનો ખૂબ ખૂબ આભાર કે નિખિલને સત્સંગમાં જોડ્યો. હવે તો નિખિલને પણ સત્સંગમાં મજા આવવા માંડી. વહેલો ઉઠી જાય, નાહી ધોઈને ફટાફટ મંગળા આરતીના દર્શન કરે, કથા સાંભળે, પૂજા કરે, રવિ સભા ભરે. એને બહુ આનંદ આવ્યો.
એના જીવનમાં સુધારો થવા લાગ્યો, બદીઓ ભાગવા માંડી અને સદગુણો ખીલવા માંડ્યા. ઓ ભાઈ ભાઈ, સારાનો સંગ મળે ને તો માણસ સારો થાય ને થાય, નબળાનો મળે તો નબળો થાય. આ તો નિયમ જ છે. સંગ એવો રંગ. થોડા સમય પહેલા એકવાર સવારની કથામાં ગુરુજીએ મોબાઈલ લેપટોપમાં ખરાબ ન જોવાની બહુ વાતો કરી હતી કે નહીં? બહુ વાતો બધી એવી આવી એટલે બંને મિત્રોએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે આ વાતને વધાવી લેવી છે, કેમ જે આપણા કલ્યાણની છે. એ નિખિલ તો કે બોલને નિયમ કરીએ આપણે નક્કી કે હવે આપણે એવું કશું મન બગડે એવું જોવું નહીં, વાસના ઉબળે એવું આપણે કાંઈ પણ લેપટોપમાંથી કે મોબાઈલમાંથી ખોલવું નહીં, એમાં પડવું જ નહીં. પાકું તો કે પાકું. બે મિત્રોએ કર્યો ઠરાવ કે જોજે હો, મારે ભૂલ થાય તારે મને કહેવાનું, તારે ભૂલ થાય તો મારે તને કહેવાનું. આપણે બંને એકબીજા સાથે નિખાલસ રહેવાનું. ભૂલ થાય કહી દેવાનું, તો હું કહી દઈશ, તો હું કહી દઈશ. એક સે દો ભલા. અને પછી બે કે પણ આપણે આનું કેમ કરીશું? તો કે રોજ રિપોર્ટ દેવાનો. આપણે આ બાબતે પ્રામાણિક રીતે એકબીજાને રોજ રિપોર્ટ આપવાનો. પાકું? ભૂલ થાય તો એકબીજાને ટોકવાનું. પાકું? તો કે હા. લપસાય તો એકબીજાને પકડવાના. એમ કે હા, ટોકવાના પણ નિખિલ આપણે બે હરખે હરખા એકબીજાને રિપોર્ટ દઈએ તો મારું આપણામાં આમ બરોબરિયાપણું ખરું કે નહીં? એક મોટા માથે હોય તો સારું. તાકે એ વાત તારી હાચી હો. તાકે મોટા આપણે માથે કોને રાખશું? તાકે આપણા મોટેરા ભગત નથી ઓલા પરેશભાઈ, આપણે એને જાણ કરતા રહેશું. આમ નક્કી કર્યું. પરેશભાઈને મળી લીધું. પરેશભાઈ કે કાંઈ વાંધો નહીં, હું તમને મારી જિંદગીનો અણમોલ સમય આપીશ વાલા. તમને ભગવાનના ભક્તો જાણીને હું તમારી સેવા આવી કરીશ. તમે મને છેતરતા નહીં. તો કે છેતરે એ બીજા, અમે બે એવા લોહીના નથી બનેલા, છેતરશું નહીં. બહુ સારું વાલા ભક્તો, આવો આને ઠરાવ કર્યો. આમાં અમારા જે યુવાનીઓ બેઠા છે, મિત્રો બેઠા છે, એણે કેટલાય આવા ઠરાવ કર્યા છે. જેવી તેવી આ વાત નથી. આ રવિ સભા આજ તો 100 જેટલી છે. આમ જો બધા બેઠા છે, ભાઈઓ બહેનો દીકરીઓ યુવતીઓ યુવાનો બધાએ એકબીજા મિત્રોએ આવા ઠરાવ કર્યા છે. આવા ઠરાવ કર્યા છે કે આપણે એકબીજાને કહેવું ને એકબીજાએ બધીથી બચાવવા. શેનાથી? બધીથી. આપણે એકબીજાના સાથ વિના આજના આધુનિક યુગના આવા ગંદા વીડિયાથી નહીં બચી શકીએ. કે એકબીજાની મદદની જરૂર છે. આ કાળ એવો છે. એકબીજાની વાતથી, એકબીજાના ટેકાથી, એકબીજાની સહાયથી, એકબીજાની બીકથી, એકબીજાને કહેવું પડે એવી શરમથી આપણે જરૂર સારા થઈ જઈશું, સુધરી જઈશું, નબળું નહીં જોઈએ. વાહ, કેવો સત્સંગનો અદ્ભુત આ નજારો છે. અરે મારા પ્યારા યુવાનો, ખબરદાર રહેજો, ખબરદાર. બહુ લપસણું છે, પડી જાય એવું છે. તમને ખબર છે વાલા મિત્રો, ઉતાવળી નદીના પુલ ઉપરથી જાજો સમય પાણી જાય ત્યારે પુલ ઉપર લીલ બહુ થઈ જાય છે. અને પછી અમારે સીજીવાડીમાં જવું હોય કે સીજીવાડીથી આ બાજુ આવવું હોય ત્યારે જો સંભાળીને ન આલીએ તો લપસી પડાય વાલા. પછી અમે શું કરીએ છીએ તમને ખબર છે? 2-3 સંતો ભક્તો પાર્ષદો હોઈએ ને તો એકબીજાના હાથ પકડી એકબીજાને ટેકે એકબીજા નદી ઉતરી જઈએ છીએ. આજ પણ આ મોહ નદી વહી છે, લપસણી છે, પડી જવાય એવું છે. જરાય વાર ન લાગે, ખબર ન હાલે, પપલીને પડી જઈએ. માટે એકબીજાના ટેકાની જરૂર, એકબીજાના સાથની જરૂર, એકબીજાની પાસે નિખાલસ રહેવાની જરૂર. માટે આપણે રહેશું બોલો રહેશું. હા, જમાં બહુ બળ છે, જોરદાર છે. આજના જમાનામાં જની જરૂર છે. એક ઠરાવનું સૂચક છે, એક બળ છે કે રહેશું.
નિયમ લઈ લેવો તે નથી જ કઠણ જ્ઞાન. આવી બધી વાતો થાય ને આપણે ભખ લઈને નિયમ લઈ લઈએ, ઠરાવ કરી નાખીએ, એ કાંઈ બહુ કઠણ નથી, થઈ જાય. અરે નિયમ લઈ લેવો તે નથી જ કઠણ જ્ઞાન. તાર શું કઠણ છે? પણ સારધાર નિયમ પાળવો એ સહેલું નથી નિદાન. જીજી 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 તો ઘણું કઠણ છે જ્ઞાન. એ હેલું નહીં, નિયમ પાળવો હેલો નથી હો, લઈ લેવો હેલો. પડકારાબંધ વાતો કરીને મુશુંબડીને નિયમ લઈ લેવા. મને કેટલાય લોકોએ ચાંદ્રાયણ દરમિયાન કહ્યું છે કે ગુરુજી હવે બંદા ભૂલ નહીં કરે. ચાંદ્રાયણમાં આપણને આ બધી ખબર પડી. શાથી ખબર પડી? તે ચાંદ્રાયણ વ્રત એવું છે કે ચાંદ્રાયણમાં બ્રહ્મચર્ય પાલન અવશ્ય કરવું પડે. લોકો ભૂખ્યા રહી શક્યા, પણ મેન નિયમ બ્રહ્મચર્ય ન પાળી શક્યા. એટલે ચાંદ્રાયણમાં થોડી ક્ષતિઓ આવી. પ્રાયચિત્તો આપીને કેટલાકના રિપેર થાય એટલાકના ચાંદ્રાયણ તો રિપેર કર્યા, કેટલાકના વધુ પડતા ભાંગી ગયેલા તે મારાથી પણ રિપેર થઈ શક્યા, ગાર્બેજમાં નાખવા પડ્યા. એ દરમિયાન મને કેટલાકે વચન આપ્યું છે કે ગુરુજી સદગુરુ કા બંદા સાચ કહંદા જગહંદા, કે હવે અમે સાવધાન રહેશું, અમે એવું ગોઠવીશું, એવી યુનિટી કરીશું, એવા એકબીજા પાસેથી સત્સંગના ગુણો શીખીશું, બળ મેળવીશું, સજાગ રહેશું, સજાગ કરશું. પણ નરહું જોવામાં અમે હવે નો આંખ્યો બગાડીએ. એક નારેના આંખ્યો ભગવાને કાંઈ એવું ગંદુ જોવા થોડી આલી છે, મૂર્તિના દર્શન કરવા માટે આંખ્યો આવેલી છે. આમ જુવાનિયા તૈયાર થયા. નિયમ લઈ લેવો તે નથી જ કઠણ જ્ઞાન, પણ સારધાર પાળવો હેલું નથી નિદાન. મારા યુવાનો, તમે કોણે કોણે મને આવો બધો બળ ભર્યો મેસેજ મોકલ્યો તો પછી એ પ્રમાણે તમારાથી રહ્યું છે કે બધું ફોક થઈ ગયું છે? યાદ કરો, बीते हुए दिन को याद करो, क्या कहा था वो सब याद કરો. મોબાઈલમાંથી મેસેજ મોકલ્યા હતા. તમારા મોબાઈલમાં મારો નંબર કાઢીને જોઈ લો તમે મને શું શું લખ્યું હતું, और आज आप क्या क्या कर रहे हैं. માયા એમ કહે છે કે મારે આ જીવને ધામમાં જવા દેવા નથી, અને ભગવાન એમ કહે છે કે મોટા સંતોમાં રહીને મારે તમને માયામાં ફસાવા દેવા નથી. આમ અત્યારે હવે હામી બહેસ થઈ ગઈ છે. માયા શું કહે છે? મારે તમને ધામમાં જવા દેવા. હા, મોબાઈલ ક્યારેક ક્યારેક એવું બોલે છે કે દીકરા ધામમાં જવા દઉં કહેજે ને. હું મોબાઈલ મારી ન નાખું તો મોબાઈલ નહીં. ઇન્ટરનેટને અમુક અમુક વિડીયા ને ફોટાઓ ને અમુક અમુક બધું એવું આપણી સામે ડોળા કાઢીને એમ કહે છે કે જોઈ લેજો ને. તમને હું ચોખ્ખા થવા દઉં તો ને. ત્યારે મહારાજ કહે છે કે હું આ બધા સંતોમાં ગરી ગયો છું, અને સંતોમાં રહીને હું પડકારા બંધ વાતો કરીને સાથ આપીને મહેનત કરીને તમને માયામાં જવા દઉં તો કહેજો ને. ન જવા દઉં કે પકડી રાખું, વાતો કરું, પડકારા કરું, હિંમત આપું, એકબીજામાંથી સજાગ કરું, અને જરૂર ચોખ્ખા કરીને મારા ધામ ભેળા તમને કરું. તમે બધા અમારા થયા છો માટે તમને હવે નરક 84માં, લક્ષ 84માં, ગર્ભવાસમાં, આદિવ્યાધિ ઉપાધિમાં, એકબીજાના ખૂન ખરાબામાં, મૂંઝવણમાં કે ગળાફો ખાવામાં હવે ન જ જવા દેવા. આ દિન સુધી આગલા જન્મમાં કે જ્યારે ભૂતકાળમાં જે થયું તે પણ જાગ્યા ત્યાંથી હવાર જાવું છે, ભાવ પાર કરવો છે આપણો ઉદ્ધાર. માટે કરજો બધા વિચાર, રહેજો સારધાર, ખબરદાર. તઈ જેમ તેમ વાતું થોડી છે. વાલા ભક્તો, મનની ચુંગાલ ભૂંડી છો, એમ જ મનની મૂંઝવણ પણ માળી બેટી આકરી છે હેઠી બેહાડવી.
મનની મૂંઝવણને શાંત કરવી એ તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે મારા બાબા. એ પોચો પોચો ભાત ખાવા જેવું નહીં, લોઢાના ચણા ચાવવા જેવું છે. મનની મૂંઝવણ શાંત કરવી. ઓલા બે છોકરાના જીવનમાં કંઈક આવું જ બન્યું મારું બેટું. નિયમ ને નિખિલના જીવનમાં એમાં થયું કેવું ખબર છે? એકવાર નિખિલ છે ને પોતાના લેપટોપમાં સેવાનું કામ કરતો હતો, સંતોએ બતાવેલું. હવે એના માટે યુટ્યુબ ઉપર કંઈક સર્ચ કરી ડાઉનલોડ કરતો, ત્યાં પડખે સાઈડમાં અશ્લીલ ફોટા સાથે ખરાબ વિડીયોની લિંક દેખાણી. આમાં કયો થઈ ગયો. પહેલી વાર તો તેણે નજર ન નાખી, પણ જરા નવરાશ મળી એટલે એનું મન પાછું તે વાતમાં ગયું એટલું નહીં, મૂળ હડેલું ને એટલે બગડ્યું ખરું. જાણે કે આપણા બધાની આ કથા છે. નિખિલ ને નિયમના તો નામ છે ખાલી. માણસ નવરો થાય તો મન બગડે છે જ્ઞાન. માણસ નવરો થાય તો મન બગડે છે જ્ઞાન. આપણે નવરા થઈએ તો મન બગડે છે જ્ઞાન. આપણે નવરા થઈએ તો મન બગડે છે જ્ઞાન. બગડે કે ન બગડે? ભગવાન સ્વામિનારાયણે આ સિદ્ધાંત કહ્યો છે કે મનને નવરો રહેવા દેવું, નવરો નખોદ. માટે મનને ભગવાનની નવધા ભક્તિમાં વ્યસ્ત રાખવું. વ્યસ્ત એને નવરો નહીં મેળવાનું, કામ પરાયણ રહેવાનું. કાંઈક સુંદર પોઝિટિવ એક્ટિવિટીમાં આપણે એવા ગૂંથાઈ ગયેલા રહેવાનું, ટાઈમ જ ન મળે. બીજું ત્રીજું કરવાનો કે વિચારવાનો આપણને ટાઈમ જ ન મળે. એ માણસ નવરો થાય તો મન બગડે છે જ્ઞાન. માણસ નવરો થાય તો મન બગડે છે જ્ઞાન. ફ્રેશ થવાના બાને તે, ફ્રેશ થવાના બાને તે, અલ્યા ફ્રેશ થવાના બાને તે, ફ્રેશ થવાના બાને તે, ખરાબ જુએ નિદાન, ખરાબ જુએ નિદાન. ઓ ખરાબ જુએ નિદાન, ખરાબ જુએ નિદાન. તે જુવાનિયા જોવે એવું નહીં. વૃદ્ધ અને વૃદ્ધા પણ એમાં પડે. એ છે જ એવું લપસણું હોય. નિખિલનું મન બગડ્યું. એને વિચાર આવ્યો, હું તો સેવાનું જ કામ કરું છું, તેમાં વળી આવું થોડુંક સાઈડમાં નજરે ચડે તે જોવામાં હું ક્યાં આમ ખોટું કામ કરી રહ્યો છું. એમાં હું થોડુંક તો બધા જોતા જ હોય. હા, મારા બાપાએ જોવે. ઘરમાંથી જોઈ ગયા હોય ને એનો પાછા વાદ લે. એને તો મને આવી રીતે જરાક ઝપટમાં લીધો. ઘડીક વાર તો એને મન સાથે લડાઈ તો કરી હો કે ન જોવાય, ગુરુજીની ના છે, શાસ્ત્રમાં ના છે, પ્રથમનું 18મું વચનામૃત ના પાડે. લડાઈ ચાલી, પણ મન બળવાળું થઈ ગયું, ઈચ્છા પ્રબળ થઈ ગઈ. ઠીક છે, શું છે આમ જરાક જાણવું, આપણે આમ જોવું કાંઈ નહીં, પણ આમ શું આવું બધું આજ શું છે, જરાક જિજ્ઞાસા. શું ઉબળ્યું? જાણી લેવાનો દાંડિયો ભારે મોટો. એમ મનમાં ન થાય કે તારે આને જાણીને હું કામ છે, એટલે ધામમાં તારે મુક્ત ભેળા બેહી મહારાજ માણવા છે, તો આને જાણવાની શું જરૂર? જાણી લો, જરાક જાણી શું છે જોઈ લો. જાણવાની ઈચ્છા મારી નાખે જ માણસ. શું હોય છે? લાઈન થોડુંક જોઈ લો, થોડુંક જાણી લો, ખબર તો પડે, ખબર તો પડે. અલ્યા એ હું ખબર પાડીને કામ છે? ખબર જ છે ગંદુ છે, આવું જ હોય ઘરો ઘરમાં, એમાં શું જોવાનું હોય? મન બગડ્યું, જિજ્ઞાસાએ જોર પકડ્યું, જાણી લેવાનો ભાવ થઈ ગયો, અને થોડોક ફ્રેશ થઈ જાઓ. મનોરંજન તો જોઈ ને જીવનમાં, આવું તેવું મને એને બધું કીધું. પછી ભાઈ લેવાઈ ગયો, મન આગળ હારી ગયો. અને જેવી લિંક ઓપન કરવા જાતો તો ને ત્યાં તેના મિત્ર નિયમના ફોનની રિંગ વાગી. ટ્રિંગ ટ્રિંગ ટ્રિંગ. આ વળી કોણ અત્યારે ટીપક્યો? જોયું, ઓ હા તો નિયમ, મારો મિત્ર. તરત ફોન ઉપાડ્યો.
હાલો નિખિલ, બોલ બોલ નિયમ. પેલું સેવાનું કામ પતી ગયું? પેલો વિડીયો મોકલને, મારે પીપીટીમાં મૂકવાનો છે. નિયમનો આવા જ સમયે ફોન આવતા નિખિલ સજાગ થઈ ગયો. એના મનમાં થયું કે સારું થયું ભગવાન, મારા મિત્રએ મને અટાણે મદદ કરી. સીધું નિખિલ એવું બોલ્યો, થેન્ક યુ નિયમ, થેન્ક યુ. હેનું થેન્ક યુ? અરે ભાઈ થેન્ક યુ. કેમ? હમણાં મારે બધું જોવાઈ જાત, ભૂલ થઈ જાત. થાતા થાતા તારો ફોન આવ્યો એટલે રહી ગઈ. હવે તારો અવાજ સાંભળ્યો એટલે બળ આવી ગયું. હવે હું તું બે થઈ ગયા, મન એક. તું એની કીધું ગુસ્તો માની વાણી કરતી મારું પાડી દે. બે થાય તો બળ વધી જાય ને. ખરેખર મિત્ર મારે આજ્ઞા લોપાઈ જાત. ત્યારે નિયમ બોલ્યો, અરે નિખિલભાઈ, શું આવું કરો છો? તમને ના નહોતી પાડી કે યુટ્યુબ વિડીયો ડાઉનલોડ કરવા માટે આવા અનનોન સોર્સથી ના જાવું યાર. સાચી વાત છે નિયમ, સોરી પહેલા સોરી. તે ટાઈમે આવીને મન બચાવ્યો હો નિખિલભાઈ. મારે પણ આવું જ થયેલું છે. હું પણ ગયા અઠવાડિયે પડતા 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 રહી ગયો. હો, તને યાદ છે? તો કે ના ના, આપણે રવિ સભા પછી સેવામાંથી રાત્રે મોડા ઘેરે આવ્યા. હું બહુ થાકેલો હતો ને પછી નાહી ધોઈને પથારી પડ્યો તો વિચાર આવ્યો કે લાવ ને કંઈક થોડોક ફ્રેશ થાવ, આમ થોડુંક કંઈક આમ મજા આવે એવું. શું થાશું ફ્રેશમાં? થોડા કોમેડી વિડીયો જોઉં એમ. આપણે બીજું ક્યાં ખરાબ છું? ક્યાં મન લઈ ગયું? થોડાક એ સાનો માનો હુઈ ન ગયો સમય સમય કરીને. ફ્રેશ થવા સારું કોમેડી વિડીયો જોવાના હતા, ફ્રેશ થવા સારું શાંતિથી હોઈ જવાનું હતું. સ્મરણ કરીને શાંતિથી હોઈ જાય, એમાં ફ્રેશ ન થઈ જાય. મન કેવું ઉલ્લું બનાવે. થોડા કોમેડી વિડીયો જોઈ લો. પછી કોમેડી વિડીયો જોતા જોતા પડખે ફિલ્મના શોર્ટ ટુકડા આવ્યા હો. અને પછી ફેસબુક ખોલીને જોઉં એમ થયું પાછું. ત્યારે નિખિલ કે, અલ્યા નિયમ, તુંય માળો આમ. તો કે તારે મન છે ને મારે મન છે ને, મન બધાના હરામજાદા. અલ્યા પણ આપણે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ વગેરે મોબાઈલમાંથી કાઢી નહોતું નાખ્યું તો કેવી રીતે બેઠો? નિયમ કે સાંભળ તો ખરો ભાઈ, એની જ વાત કરું છું. મારું મન મને રમાડી ગયું એ હું તને કહું છું. મને થયું કે એપ્લિકેશન ડિલીટ કરી છે, પણ બ્રાઉઝરમાંથી તો જોવાય ને. એટલે આને બધી ખબર પડે છોકરાને, ક્યાંથી શું કરાય ને કેમ બગડાય. હે કે બ્રાઉઝરમાંથી તો જોવાય ને. અને મારે ફ્રેશ થવું છે, બીજું આમાં ક્યાં મારે કાંઈ ખરાબ કરવું છે. પછી શું થયું નિયમ? પછી તો મેં આમ જેવું ચાલુ કર્યું ન કર્યું કે એક બે વિડીયો સ્ક્રોલ થયા ન થયા, પછી ખરાબ સીનવાળા મૂવીના સીન આવવાના ચાલુ થયા. એકવાર તો સ્ક્રોલ વટી ગયો, પણ પાછું 3-4 વિડીયો પછી બીજા સીન આવ્યા, ત્યાં ખોલવાની ઈચ્છા થઈ જ ગઈ હતી. ખોટું નહીં, એવા ફોટા ને એવું તેવું બધું જોઈને એમ થઈ ગયું જાણી લઉં. એમાં પપ્પા રૂમમાં આવ્યા, લાઈટો ચાલુ કરી. બેટા નિયમ, ચેષ્ટા થઈ ગઈ, હવે હું કરું? બેટા આજે તો રવિ સભામાંથી બહુ મોડા આવ્યા, તો મારે ચેષ્ટા કરવાની બાકી રહી ગઈ છે. તારે બાકી હોય તો હાલો આપણે બધા બહારની રૂમમાં સાથે બેસીને ચેષ્ટા કરી લે. ચાલો બેટા ચાલો, હાલો. અને નિખિલભાઈ તરત જ પછી હું તો ઢીલો ઢપ થઈ ગયો હો. ફોન એક બાજુ મૂકી દીધો અને મને એમ થયું કે વાહ, ભગવાને રક્ષા કરી. ત્યારે નિખિલભાઈ કે કરી હો તારી રક્ષા કરી, મારી રક્ષા તે કરી, તારી રક્ષા તારા બાપાએ કરી. ખરેખર મેં મનોમન ભગવાનને બહુ જ થેન્ક યુ કીધું કે ટાણે ભગવાને પપ્પા રૂપે આવીને મારી રક્ષા કરી. પપ્પા રૂપે આવીને કરી. પછી નિખિલ બોલ્યો, યાર સાચું છે હો કે આપણે આજ્ઞા પાળવી જ છે, ભલા પાળવી જ છે, પણ મનની રમતથી બચવું બહુ જ અઘરું છે. શ્રી હરિ સંતો ભક્તોની
શ્રી હરિ સંતો ભક્તોની ને મિત્રની હોય સહાય. જી 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 મિત્રની હોય સહાય. જ્ઞાન તો જ આપણાથી આવી માયાથી બચી શકાય. આવી માયાથી બચી શકાય. જય સ્વામી.